તા પાર્વતીએ પૂછ્યું કે હે સ્વામી, તમે નૃત્ય કેમ કરી રહ્યા છો? શિવે કહ્યું કે પ્રિયે, હું આનંદથી નૃત્ય કરી રહ્યો છું. આનંદ એ વાતનો કે હું આ સૃષ્ટિની રક્ષા કરી શક્યો. આનંદ એ વાતનો કે મને તારો પ્રેમ મળ્યો. આનંદ એ વાતનો કે મને આ સંસારની સેવા કરવાનો અવસર મળ્યો. પાર્વતી મલકાયા અને એમણે કહ્યું કે તો શું આ નૃત્ય માત્ર આજની રાત માટે જ છે? શિવે કહ્યું કે ના પ્રિયે, આ નૃત્ય તો અનંતકાળ સુધી ચાલશે, કારણ કે સૃષ્ટિ અને સંહારનું ચક્ર ક્યારેય અટકતું નથી. દરેક પળે કંઈક બને છે અને દરેક પળે કંઈક મટે છે, અને આ નૃત્ય એ જ ચક્રનું પ્રતીક છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મહાદેવ, આ રાત એટલી મહાન છે કે આને હંમેશા માટે યાદ રાખવી જોઈએ. અમે બધા મળીને વિનંતી કરીએ છીએ કે દર વર્ષે આ રાતને મહાશિવરાત્રિના રૂપમાં ઉજવવામાં આવે. શિવે કહ્યું તથાસ્તુ, પણ યાદ રાખજો, આ માત્ર એક રાત નથી. આ છે જાગરણની રાત, સાધનાની રાત, આત્મચિંતનની રાત. જે પણ આ રાતે જાગશે, વ્રત રાખશે, મારી પૂજા કરશે, એને હું એ વરદાન આપીશ જે એ ઈચ્છશે. પણ ભાઈઓ અને બહેનો, મહાશિવરાત્રિની મહિમા માત્ર દેવતાઓ સુધી સીમિત નથી. આ વાત ધ્યાનથી સાંભળજો. આ તો સામાન્ય મનુષ્યો માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. હું તમને એક વાર્તા સંભળાવું છું જે આ વાતને સાબિત કરે છે. ઘણા સમય પહેલા વારાણસીની પાસે એક ઘટ્ટ જંગલમાં એક શિકારી રહેતો હતો. એનું નામ હતું ગુરુદ્રોહ, અને નામ પ્રમાણે જ એ બહુ ક્રૂર હતો. એ નિર્ભય હતો, હિંસક હતો. એને કોઈની પરવાહ ન હતી. એ કારણ વિના પ્રાણીઓને મારતો અને ઝાડ કાપતો. એકવાર મહાશિવરાત્રિની રાતે એ શિકાર કરવા નીકળ્યો. એને ખબર ન હતી કે આજે કઈ રાત છે. એને ન ધર્મથી મતલબ હતો, ન પૂજાથી, ન વ્રતથી. એ બસ પોતાના સ્વાર્થમાં જીવતો હતો. જંગલમાં ફરતા ફરતા એને એક હરણ દેખાયું, અને એનો પીછો કરવા લાગ્યો. પણ એ હરણ બહુ ઝડપી હતું. એ ભાગતું રહ્યું અને શિકારી પણ ભાગતો રહ્યો. આ દોડાદોડીમાં દિવસ આથમી ગયો અને રાત થઈ ગઈ. હરણ એક તળાવ પાસે ગયું અને ત્યાં પાણી પીવા લાગ્યું. શિકારીએ વિચાર્યું કે હવે તક છે, અને એણે પોતાનું ધનુષ્ય તૈયાર કર્યું. પણ ત્યારે જ હરણ સતર્ક થઈ ગયું અને ભાગી ગયું. શિકારીને બહુ ગુસ્સો આવ્યો અને એણે વિચાર્યું કે હવે એ આ હરણને જરૂર મારશે. એણે તળાવની પાસે એક બિલ્લીપત્રના ઝાડ પર ચડવાનો નિર્ણય કર્યો. ત્યાંથી એને હરણ દેખાઈ શકતું હતું, પણ એ જાણતો નહોતો કે એ બિલ્લીપત્રનું ઝાડ શિવલિંગની ઉપર હતું. અને જ્યારે એ ઝાડ પર ચડ્યો તો એના પગથી બિલ્લીપત્રના પાંદડા શિવલિંગ પર પડવા લાગ્યા. આખી રાત એ ત્યાં બેઠો રહ્યો અને હરણની રાહ જોતો રહ્યો. ભૂખને કારણે એણે કંઈ ખાધું ન હતું, એટલે અજાણતા એનું વ્રત થઈ ગયું. રાતભર જાગતા રહેવાથી જાગરણ થઈ ગયું, અને બિલ્લીપત્રના પાંદડા તોડતા રહેવાથી શિવની પૂજા થઈ ગઈ. સવારે જ્યારે હરણ ફરી આવ્યું તો શિકારીએ પોતાનું તીર ચલાવવાની તૈયારી કરી. પણ ત્યારે જ હરણે કહ્યું કે હે શિકારી, મને ન માર, મને થોડો સમય આપી દે. હું મારા બાળકોને મળીને આવું અને પછી તું મને મારી શકે છે. શિકારી હસ્યો અને બોલ્યો, તું મને મૂર્ખ સમજે છે. જો મેં તને જવા દીધો તો તું ફરી ક્યારેય નહીં પાછો આવીશ. હરણે કહ્યું કે ના, હું વચન આપું છું કે હું પાછો આવીશ. હું સત્ય બોલી રહ્યો છું. અચાનક શિકારીના હૃદયમાં કરુણા જાગી ગઈ. આ મહાશિવરાત્રિની અનુકંપા હતી જેણે એના કઠોર હૃદયને નરમ કરી દીધું. એણે કહ્યું કે ઠીક છે, જા, પણ યાદ રાખજે, જો તું પાછો ન આવ્યો તો હું તારા પરિવારને શોધી કાઢીશ. હરણ ચાલ્યું ગયું અને શિકારીને લાગ્યું કે એ મૂર્ખ બની ગયો છે. પણ થોડા સમય પછી એ હરણ સાચે જ પાછું આવ્યું. એની સાથે એની પત્ની અને બાળકો પણ હતા. હરણે કહ્યું કે હે શિકારી, હું મારું વચન પૂરું કરવા આવ્યો છું, પણ એક વિનંતી છે કે મહેરબાની કરીને પહેલાં તું મારી પત્ની અને બાળકોને માર. હું એમને મરતા નથી જોઈ શકતો. આ સાંભળીને શિકારીનું હૃદય પીગળી ગયું અને એમની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું કે ના, હું તને નહીં મારું કે ન તારા પરિવારને. તમે બધા જાઓ અને આનંદથી રહો. અને આ દિવસથી શિકારી બદલાઈ ગયો. એણે હિંસા છોડી દીધી, શિકાર છોડી દીધો, અને એ શિવનો ભક્ત બની ગયો અને પોતાનું પૂરું જીવન સેવામાં લગાવી દીધું. હવે આવીએ છીએ સૌથી મહત્વપૂર્ણ મંત્ર પર. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષર મંત્ર છે, 5 અક્ષરોનો મંત્ર, પણ આ 5 અક્ષરોમાં છુપાયેલું છે પૂરા બ્રહ્માંડનું રહસ્ય. ન આ અક્ષર છે પૃથ્વી તત્વનું પ્રતીક, આપણા શરીરનું પ્રતીક છે. મ આ અક્ષર છે જળ તત્વનું પ્રતીક, આપણી ભાવનાઓનું પ્રતીક છે. શી આ અક્ષર છે અગ્નિ તત્વનું પ્રતીક, આપણી ઊર્જાનું પ્રતીક છે. વા આ અક્ષર છે વાયુ તત્વનું પ્રતીક, આપણા પ્રાણનું પ્રતીક છે. ય આ અક્ષર છે આકાશ તત્વનું પ્રતીક, આ આપણી આત્માનું પ્રતીક છે. જ્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ત્યારે આપણે આ 5 તત્વોને શિવને અર્પણ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે હે શિવ, આ શરીર તારું છે, આ પ્રાણ તારા છે, હું કંઈ જ નથી, બધું જ તું છે. મહાશિવરાત્રિની રાતે આ મંત્રનો જાપ કરવો બહુ શક્તિશાળી હોય છે, કારણ કે આ રાત્રે બ્રહ્માંડની ઊર્જા કંઈક એવી હોય છે કે મંત્રની શક્તિ અનેક ગણી વધી જાય છે. આ રાત્રે એકવાર મંત્ર જાપવાનું ફળ 1000 વાર જપવા બરાબર હોય છે. તો ભાઈઓ અને બહેનો, હવે તમે સમજી ગયા હશો કે મહાશિવરાત્રિ કેમ આટલી મહત્વપૂર્ણ છે. તો ચલો આ મહાશિવરાત્રિને પૂરી શ્રદ્ધાથી ઉજવીએ, શિવનું ધ્યાન કરીએ, શિવની પૂજા કરીએ, પણ સૌથી વધીને શિવ જેવા બનવાની કોશિશ કરીએ, કારણ કે આ જ છે અસલી ભક્તિ, આ જ છે અસલી પૂજા. આ હતી મહાશિવરાત્રિની એ વાર્તા જે સામાન્ય રીતે નથી સંભળાતી.
આ હતા એ રહસ્ય જે શાસ્ત્રોમાં પણ પૂરી રીતે નથી જણાવાયા, પણ હવે જ્યારે તમે જાણી ગયા છો, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોલેનાથ.